નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર મોબાઈલ ટાવરમાં નેટવર્કના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગઈકાલે નવાગામ પાલ્લી ગામે છેલ્લા 12 દિવસથી નેટવર્ક ઠપ થઈ જતા ગામ લોકોમાં અને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઘોઘંબા તાલુકાના નવાગામ પાલ્લી ખાતે આવેલા જીઓ મોબાઈલ ટાવરનું નેટવર્ક લગભગ 12 દિવસ કરતાં વધારે દિવસથી સંપૂર્ણપણે ઠપ હોવાથી ગામના હજારો મોબાઈલ ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આજના ડિજિટલ યુગમાં મોબાઈલ નેટવર્ક માત્ર વાતચીત પૂરતું મર્યાદિત નથી, પરંતુ બેન્કિંગ, યુપીઆઈ પેમેન્ટ, ઓનલાઈન અભ્યાસ, સરકારી સેવાઓ, હોસ્પિટલ, ખેતી અને રોજગારી જેવી અનેક જરૂરી સેવાઓ માટે અનિવાર્ય બન્યું છે। તેમ છતાં ગ્રાહકો જ્યારે જીઓ કસ્ટમર કેર અથવા સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરે છે ત્યારે વારંવાર માત્ર એક જ જવાબ આપવામાં આવે છે કે સોફ્ટવેરનો ઇસ્યુ છે અને ટીમ કામ કરી રહી છે। પરંતુ ગામ લોકોએ સ્થળ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરતાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ટાવરમાં જરૂરી રેક્ટિફાયર યુનિટ જ ઉપલબ્ધ ન હોવાથી અથવા તો બળી ગઈ અને ખરાબ થઈ ગયો હોવાથી આ સોફ્ટવેરનું બહાનું કાઢી અને ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે, જેને તાત્કાલિક નવું રેક્ટિફાયર લગાવી ટાવરનું કામ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે। ખાસ બાબત એ છે કે એમજીવીસીએલ તરફથી વીજ પુરવઠો અવિરત ચાલુ છે, એટલે વીજળી બંધ હોવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી। છતાં ટાવર છેલ્લા 12 દિવસથી બંધ રહેવું એ ગંભીર બેદરકારી દર્શાવે છે। મોબાઈલના ગામના લોકોએ પોતાના મહેનતના પૈસા ખર્ચીને મોબાઈલનું રિચાર્જ કરાવ્યા પછી પણ નેટવર્ક ન મળતા તેઓના પોતાના પૈસાનો જ લાભ મેળવી શકતા નથી। વિદ્યાર્થીઓના ઓનલાઈન અભ્યાસમાં વિક્ષેપ પડી રહ્યો છે, તો વેપારીઓના વ્યવહારો પણ અટકી રહ્યા છે। સામાન્ય લોકો જરૂરી ફોન કરી શકતા નથી। આ પરિસ્થિતિને કારણે ગામમાં જીઓ કંપની સામે ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। જીઓ કંપની દ્વારા તાત્કાલિક નેટવર્કનું પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો ગામ લોકો અને ગ્રાહકો દ્વારા કાયદેસર વિરોધ કાર્યક્રમ અથવા તો આંદોલનો હાથ ધરવાની ચેતવણી આપવામાં આવી છે। ગ્રાહકો પૈસા સંપૂર્ણપણે ચૂકવે છે, તેથી કંપનીની પણ ફરજ બને છે કે તેમને સતત અને અવિરત નેટવર્ક સેવાઓ પૂરી પાડવી એ તેમની ફરજ છે। છેલ્લા 12 દિવસથી નેટવર્ક ઠપ હોવા છતાં જીઓના કર્મચારીઓ કે અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી, જેના કારણે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને ગઈકાલે ગામ લોકો ભેગા થઈ અને જીઓ કંપની સામે દેખાવો કર્યા હતા અને તાત્કાલિકપણે નેટવર્ક સેવાઓ ચાલુ કરવા માટેની માંગણી કરી હતી। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા। નવાગામ, કુંભારપાલ્લી અને કણબીપાલ્લીમાં ત્રણેય ગામને અનુરૂપ એક જીઓનો ટાવર નાખેલો છે। એ જીઓનો ટાવર છેલ્લા 6 મહિનાથી એવી હાલત છે કે થોડો ઘણો વરસાદ થાય કે ગમે તે થોડુંક લાઇટ જાય તો ટાવર બિલકુલ બંધ થઈ જાય છે અને એ ટાવરના લીધે નેટવર્કનો બહુ પ્રશ્ન આવે છે અને ગામમાં ઘણી ગંભીર સમસ્યા છે। એટલો ભયંકર તો વરસાદ નથી, છતાં એ ટાવર છેલ્લા અઠવાડિયાથી બંધ છે બિલકુલ। એ ટાવરના લીધે ગામમાં નેટવર્ક નહીં આવતો, કોઈને કોઈ સંપર્ક થતો નથી। માટે આ ટાવરને તાત્કાલિક ચાલુ કરવામાં આવે એવી ગ્રામજનોની નમ્ર અપીલ છે અને અરજ છે। અને ટાવરના લીધે ઘણી સમસ્યા ઊભી થઈ છે। બિલકુલ એટલો અતિશય ભારે વરસાદ નથી, છતાંય ટાવર બંધ થઈ ગયો છે। આ ટાવરની તાત્કાલિક તપાસ કરી અને રેગ્યુલર ચાલુ કરવામાં આવે એવું ગ્રામજનોની નમ્ર અરજ છે અને અપીલ છે।